તાજેતરમાં મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં આશરે 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. પાનમ નદીમાં પણ નવા પાણીની આવક થતા ચૂકી નદી જીવંત બની ગઈ છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડતા નદીમાં પાણીની આવક વધતા નદીના પટમાં રેતી ઉલેચી રહેલું હિતાચી મશીન ડૂબી ગયું હતું અને દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે હિતાચી મશીન પાણીમાં ગરકાવ થયેલું જોઈ શકાય છે. તમને ફરીવાર જણાવી દઈએ, જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે સમગ્ર રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં આશરે 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. દેવગઢ બારિયામાં ભારે વરસાદ. પાનમ નદીમાં નવા પાણીની આવક. હિતાચી મશીન પાણીમાં ગરકાવ. તમને ફરીવાર જણાવી દઈએ કે પાનમ નદીમાં પણ નવા પાણીની આવક થતા સૂકી નદી જીવંત બની છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડતા નદીમાં પાણીની આવક વધતા નદીના પટમાં રેતી ઉલેચી રહેલું હિતાચી મશીન ડૂબી ગયું હતું, જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે હિતાચી મશીન પાણીમાં ગરકાવ થયેલું જોઈ શકાય છે.